જ છો તો બધાને જય માતાજી, જય મેલડીમાં ને જય ચાઉનમાં ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ને આપણે થઈ ગયા છીએ રેડી ને આપણે જ આવી છીએ લગ્નમાં અને લગ્ન ગાળો શરૂ થઈ ગયો છે અને આપણે પહેલાં જ લગ્ન આવી ગયા છે. હવે તો આપણે રાતના લગ્ન છે એટલે રાતનું બધું આયોજન કરવામાં હતું. બપોરે કાંઈ નહોતું, છોકરાના વધ વિવાહ છે આજે, તો રાતે બધાનું જમણવાર ને એવું બધું છે, દાંડિયા રાસ ને એવું છે. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તમને બતાવો અમારી પૂરી ફેમિલી તૈયાર થઈ ગઈ છે. સરદુની અમને મોડેક થવાના છે, એ પણ અમને તમને બતાવીશ આવે એટલે. તો જો હાલો, પણ તમારે લગ્નમાં આવવું હોય તો ચેન બેન પહેરીને જો બેસી ગયા છે. વિશુભાઈ પણ રેડી થઈ ગયા છે. હા, અને આર્યનભાઈ પણ તૈયાર થઈ ગયા છે ને પપ્પા ઘોડે ચેન બેન પહેરીને. કા તો કમેન્ટ કરજો કે અમે કેવા લાગીએ છીએ. જો આવી રીતના આજ તો શરૂઆત થઈ છે, એટલા સાદા તૈયાર થયા છે, બહુ કાંઈ એટલું બધું નથી તૈયાર થયા. હજી પછી પણ એક લગ્ન આવે છે, ત્યારનો પણ બ્લોગ આવશે, ત્યારે જોરદારનો આમ તૈયાર થવાનું છે. ના, જોરદારના બ્લોગ બનાવવાના છે. બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. જે રેડી થઈ જશે થોડીક જ વાર નીકળવાની તૈયારી જ કરવી છે. કોઈ બાર હાડી નો નખાય ખંભે તમે ઘડીક જાય રાખો ફાઈ છે એમ નામ આમ જો તો દાંત કાઢતો ડીંગો. આમાં જીગુબેન વે જો તૈયાર થઈને કને તૈયાર થઈને આ બધા અમારા દાદાની દીકરીઓ છે. બેસી ગયા છીએ આપણે. તો થાળી લઈ લીધી, ભજીયા ને એવું ખાવું હોય તો વી આવો. જો આર્યનભાઈ ખાવાનું શરૂ કરી દીધું. આર્યનભાઈ, હા મમ્મી. જો અમારા મોટા બા છે, આ મારા ફઈ છે, અમારા એક જ ફઈ છે. અહીં જો જીગુબેન પણ ખાવા મળ્યા છે. અમારા વિશુભાઈ જો પૂરી ખાવા મળ્યા છે. તો હાલો બધા જમવા. જો આપણે જમી કાઢીને વી આવ્યા છીએ અને આપણે ત્યારે મોટા બાપુના ઘરે આવ્યા છીએ. આપણે આવ્યા છીએ ગામને લગ્ન કરવા. તો જો બધા બેઠા છીએ મોટા બાપુના ઘરે, મોટા બાનભાઈ બધા બેઠા. જો સદુબેન તો ટાઈટ હોટ લાગવડી. તમારે રાસ નથી લેવાનો? સાઈલ હોટ લીધી હતી, લેજો નહીં. હવે નોરતામ કોણ થઈ ગયું તું? જો આ જીગુબેન ની બધા પરસન હુરાવાની તૈયારી કરે છે. કને અને મમ્મી આવ્યા છે, એમના સાસરિયામાં આવ્યા છે. કા મમ્મી તમે? અમારું ગામ છે, જૂનું ગામ. કા મમ્મી? અને અમારા મોટા બા છે, મારા મમ્મી ના જેઠાણી છે. હા, અને અમારા મોટા બા છે અને નૈનુબેન ની બધા વ્યાયા છે. જો એમને થોડુંક મોડું થઈ ગયું, કેમ કે તૈયાર થવા રહ્યા ને એમાં. કાને તમે કેટલું તૈયાર થયા? હે, તૈયાર થયા ને એની મમ્મી તૈયાર થવા નતા દેતા. અને આ અમારા ભાભી છે, આ એમની ડીંગલી. જો બોલ કઈક. અને અમારા વિશુભાઈ જો ગોદડા વળી ધોવાય તૈયારી કરીશ ને ઓલા બે જો ઠેકે. આ આપણા મોટા બાપુનું ઘર છે. હજી કઈ
ડીજે બીજેની તૈયારી થાય છે, આપણે ખાલી માથું બાથું વળીને તૈયાર થશે, થોડુંક મેકઅપ બાકી છે આપણે. તો સારો બધા કન્ટિન્યુ વ્લોગ મારી જવું. હવે તાર ફોન બની
કેમ છો બધા? મજામાં ને મજામાં જ છું. તો બધાને જય માતાજી, જય મેરડીમાં ને જય ચાવનમાં. તો ગરબા કાલે તો લગ્ન હતા, તો આપણે કઈ રાતે બ્લોગ એન્ડ ન કરી શક્યા, કેમ કે ગરબામાં આપણે બહુ જ મોડું થઈ ગયું હતું. ઘરે પહોંચ્યા તો લેટ થઈ ગયું હતું, પછી આપણે કઈ બ્લોગનો એન્ડ ના કરી ગયા. તો આપણે સવારમાં બધાને ગુડ મોર્નિંગ બ્લોગ એન્ડ કરીશું. તો જો આપણે ગામડે ગયા હતા, એટલે મારા પપ્પાનું જૂનું ગામ છે રાજપરા, ત્યાં આપણે લગ્નમાં ગયા હતા. તે જે બધા હતા એ અમારા મોટા બાપુ હતા, મોટા બાપુની દીકરીઓ હતી, અમારા ફૈબા હતા, બધા તમને મેં બતાવ્યા જ તે. ન્યાનો બધો રિવાજ એવો છે, આપણે અલગ છે, ન્યાય અલગ છે. આપણે કાંઈ જાનમાં નથી ગયા, ખાલી છે ને આગલા દિવસે માંડવાનું મુહૂર્ત ને એવું સાચવી આવ્યા છે ને હવે દાંડિયા રાસ રમીને બી આવ્યા ઘરે આજે. તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. તો તમને બધાને કેવો લાગે છે તે જરૂર કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો બ્લોગમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીશું હવે એક નવા બ્લોગમાં. ટાટા.